સો હે ગાઈસ વેલકમ બેક વિથ ગુજ્જુ ગ્લેમ સિસ્ટર્સ. આજે સવારમાં ઉઠી ગયા છે વહેલા અને એકદમ મસ્ત રેડી થઈ ગયા છીએ અને રાધુબા આપણા આવે છે અને અમે સવારમાં એટલે રેડી થયા છે કારણ કે અમે ઘણા દિવસો બાદ અમે અમારું આખું ગ્રુપ જીજાજી પછી દીદી ભાઈ ને અમે બધા એક હારે જાય છીએ સાસણ ગીર. ત્યાં ફૂલ મોજ વાન છે, 2 દિવસ માટે જાય છે. જોઈ કેટલો બ્લોગ બને છે અને યસ ઓલરેડી ઘણા આવી ગયા છે પણ 1-2 જણા બાકી છે તો એની રાહ ચેક. તો બસ હમણાં થોડીક વારમાં નીકળશે. બધાની થોડાક લોકો આવવાના બાકી છે કારણ અત્યારે મમ્મી ને ઈ નથી આવતા એટલે એમ કે અમને તો લઈ જાઓ એકલા ફરો. 5:15 અત્યારે થઈ ગઈ છે. અમારે 5 વાગે નીકળવાનું હતું. હવે અમારે અહીંથી જાતા 5:45 થશે. યસ અને 3 કલાક જેવું ત્યાં થશે પછી રિસોર્ટમાં જશે અને ત્યાં જે ધમાલ મોજ મસ્તી થવાની છે એન્ડ સુધી જોતા રહેજો. હવે બધા આવી જાય પછી આપણે ગાડીમાં સીધા મળીએ. તો ત્યાં સુધી ટાટા બાય બાય. પેલો બ્રેક લઈ લીધો છે બધાએ અને શું કહેવા માંગશો? કઈક મજા કેવી આવે ભાઈ વાઈબે તો ફૂલ ઓન ફન ચાલે છે. યસ હવે ગાડીને થોડુંક ગેસ બેસ પુરાવી દઈ. અહીં આપણે પેટ્રોલ પંપે ઊભા રહી ગયા છીએ. ગુજરાત ગેસ ઊભા છે. હા ભાઈ. હા તો બસ હમણાં હવે થોડીક વારમાં પહેલા તો નાસ્તો કરવા જશે યસ ને પછી પાછું કન્ટિન્યુ. યસ બાકી શું હાલે? બાકી મોજ. નાસ્તો હમણાં કરશે, હજી તો બાકી છે. બાકી બધા થઈ ગયા છે એકદમ રેડી. હવે જઈએ જોઈએ હવે કઈક અમારી ગાડી છે. આપણી ગાડી નથી, 2 ગાડી ઘરે પડી. આ આપણી મોટી ગાડી છે. કોઈને ભાડે જોતી હોય તો કહેજો, મને કોન્ટેક્ટ કરજો, આપણે અપાવી જ છીએ બધાને. ભાઈ ઋષિતા યસ બાપુ નાસ્તો આવી ગયો ને. તારે પીવાની કોઈ ચા? હા માં ચા પીવા. 2-3 ચા કઈ તમારે પીવાની? ના હું પીસ ચાર કહી દો. રાધુ ચાર લેતા આવજો ને કાકા. એ આખી જાય જ્યાં હોય કેમેરો ઘુસાવતી હોય. લે ને આવતો ને. આવતો ને. ગરમ ગરમ હે. આવી ગયો છે ગાંઠિયા ગાઈને ધરાઈ ગયા હતા તો હવે અલગથી રોટલો આવી બીજા બધા આપણે હાલો તો હવે બ્લોગ બંધ કરીએ એટલે બધા નાસ્તો કરી લે અને અહીંયા બધા બેઠા છે. શું હાલે ગુપચુપ? મારી વાતો કરતા લાગો. તારી જ વાતો કરતા બીજે કોની? મારી ઓછી વાતો કરો, મજા નહીં આવ્યો. કા બ્લોગમાં કાંઈ નહીં બોલે હવે. હા ભાઈ પ્રતિપાલ તું શું કહેવા માંગીશ? તું એક રહી ગયો ભાઈ. થાકી ગયો? બસ લ્યો થાકી ગયો ભાઈ. આની ટેટી પાકી ગઈ હે. હજી આપણે તો ફૂલ ઓન મોજ કરવાની છે. હજી તો કેટલા વાગ્યા છે? સવારના 9:30 થયા છે. આપણે 12 વાગે ત્યાં પહોંચવાનું છે એટલે હવે બાપુ થોડીક વ્યૂ વાર બહુ મસ્ત બેસીએ ભાઈ. પહાડો ભાઈ. અને અહીંનું વ્યૂ બહુ જોરદાર છે. હાલો તો ભાઈ હવે અહીંયા તો ધમાચકડી હાલે ભાગી. હાલો ભાઈ મહેફિલ જમાઈ ગઈ. હવે સીધા રિસોર્ટ બાજુ નીકળી કા બાવડી ત્યાં જઈને મળી. બાકી એનું વ્યૂ જોરદાર હો ભાઈ. અહીંથી આપણે નીકળી છે ફાઇનલી. અહીંયા કેરી મસ્ત વેચાતી હતી પણ આપણે કઈ લીધી છે નહીં. વળતા લેવાનો વિચાર છે. અને રાધુબા શું કહેવા માંગશો? નાઈ નહીં બસ નાસ્તો કરી લીધો છે. ફૂલ ઓન મસ્તી ચાલે છે. જોરદાર બોલ બોલ કરીને એડ કરતે તો હાલો તો હવે 4 વ્હીલ આપણી થઈ ગઈ છે રેડી. આપણે અર્ટિગા હાલો ભાગી હવે. હા કેરી લઈ દો તમે તો થાય. બ્લોગમાં દેખાડી દો કે સિદ્ધરાજભાઈએ ખર્ચો કર્યો. આપને એક તમે અમારો બ્લોગ બનાવ્યો હતો. હાલો ફટાફટ બધા. પેલા તારે બેસવાનું. હાલ બ્લોગ નહીં બંધ થાય. હાલો ભાઈ ફટાફટ બેસવા. મજામાં ને? ઘટે બટે તો કેજો. બ્લોગ ચાલુ થાય એટલે ન બોલે ને કે બોલા રાખે. આવો હો જીજાજી, મારા પપ્પાને કહી દઈશ.
અત્યારે અમે ગીરમાં એન્ટર થઈ ગયા છીએ અને તડકો બહુ છે પણ અમે સિંહની વાટ જોઈ છે. કદાચ દેખાઈ જશે બધાને. લાગે શું લાગે બધાને? દેખાઈ જાય કે નહીં? લગભગ દેખાઈ જાય. હરણિયા તો દેખાતા હોય પણ આપણે સિંહ જોવાનો હે તો જો દેખાડો તો અમે તમને દેખાડી દેસી. બરોબર? કઈ નથી દેખાડ. હમણાં તે હરણિયા તો હોય જ છે બાવડી એટલે જ તે જોયા હશે. નથી જોયા? બધી અંદર હોય મેઇન રોડ ઉપર ઓછા હોય ખબર ને ગાડી નીકળતી હોય બોલો ના ભૂલે જઈ મને. બોલો બોલો. આમ દોરી જો અમે દોરી એમ કરીને એમ વાયરલ થાય. હકીકતમાં વિડિયોમાં તો આમ થઈ ગયું કાઈ ન થતું. જોવામાં જ થાય. કેમેરા ઓમ ચાલુ નથી બા ખાલી બોર્ડ આવી ફૂલ ટ્રાફિકમાં અમે હલવાઈ ગયા છીએ. જો તમે જુનાગઢ આવતા તો થોડાક વહેલા નીકળી જાવ. સોરી ગીરમાં આવતા હોય તો. અને અત્યારે ગાડીઓને અહીંયા ફૂલ લાઈનો થઈ ગઈ છે. અને બિચારા બધા હેરાન થાય. અત્યારે અમે અડધી કલાકથી ટ્રાફિકમાં ફસાણા છીએ અને અહીંયા ફૂલ ટ્રાફિક છે. જોઈએ હવે કઈએ પહોંચી આપણે ત્યાં સુધી. જોઈએ હવે તડકો તે એટલો છે પણ એસી કામ નથી કરતા બાય ધ વે. અને કેટલા સેલ્સિયસ છે અત્યારે ગરમી? 42 જોઈ નથી. ના 32 32 ન હોય 42 હોય છે. નો રાજકોટ કરતા વધુ છે જયરાજભાઈ. હા 32 એટલે 32 ડિગ્રી તાપમાન છે. હા આવી રીતે તો ત્યારે તાપમાન વધી ગયું છે અને જોઈએ હવે અહીંયા ફૂલ. થોડું ઓછું થઈ ગયું. હા તોય અહીંયા એસી કામ તો કરતાય નથી. તો જોઈએ હાલો. સિંહ તો કઈ જોયો નથી અમે. બાકી હવે બધા ગરમીના બેઠા છીએ. હા તે એમ તો પાટક હોય અરે હવે અમે પહોંચી ગયા છીએ રિસોર્ટમાં અને બપોરના વાગી ગયા છે 12. તો બસ જઈએ અને ચેક ઇન કરીએ હવે. અને ભૂખ પણ બહુ લાગી છે. તો બસ હવે જલ્દીથી જઈએ અને ચેક ઇન કરીએ. હવે અમે પહોંચી ગયા છીએ અને ફાઇનલી અમે ચેક ઇન કરી લીધું છે. આ છે આપણો રૂમ, બેડ, આ છે ઋષિતા. સામાન અહીંયા રાખી દો. પછી અહીંયા છે ફૂલ મિરર, અહીંયા વોર્ડરોબ છે અને અહીંયા છે વોશરૂમ. This is washroom guys and yes that's it. તો આ છે અમારો રૂમ. બહુ મસ્ત છે અને ગીરમાં આવી અને સિંહ નો હોય એવું કોઈ દી બને નહીં. હવે પેલા થોડાક રેડી થઈ જાય, જમી લઈ અને પછી આખી બપોર અમે સ્વિમિંગ પુલમાં જ રહેવાના છીએ. અને જોઈએ હવે કઈક મજા આવશે. Yes. અત્યારે તો બહુ થાકી ગયા છે કારણ કે તડકો પણ બહુ છે એટલે તો અત્યારે થોડીક વાર રેસ્ટ કરીશી. 12:30 જેવું થઈ ગયું છે. પછી 1 વાગે જાસી લંચ કરવા માટે. અમે થઈ ગયા છે ફૂલ રેડી જવા માટે. હવે અમે જમવા જાશે સીધું. અને જોઈએ રસ તો હોવો જ જોઈએ, કેરીનો રસ. અત્યારે અમારી બોયઝ ગેંગ ગઈ છે સ્વિમિંગ પુલમાં નાહવા માટે. તો પેલા ત્યાં જઈએ, એ લોકોને મળીએ અને ત્યાર પછી બધા એક સાથે જાશું લંચ કરવા. અને આપણે થઈ ગયા છીએ રેડી અને હવે પછી અમે નાવા પણ જાશું. પેલા જમી લઈએ પછી થોડીક વાર રેસ્ટ કરીશું અને ત્યાર પછી આપણે ફૂલ ઓન પાર્ટી કરવાના છે. પછી આપણે જાસી તમે નાહવા. શું કહેવા માંગો છો? કઈક મજા આવે? કઈક મજા આવે? અચ્છા ઓકે, બહુ જ મજા આવે છે અત્યારે તો. જોઈએ હવે આગળ થાય છે. લેટ્સ સી. તો બસ મસ્ત જમવાની અમને બહુ જાજી ઉપાધિ છે. અને અમારે બોય ગેંગ અને ગર્લ ગેંગ છે. મતલબ ગેંગ નહીં, મતલબ 4-5 બોય છે એ નીચેના રૂમમાં છે, ગર્લ અહીંયા ઉપર. અને છોકરાઓ તો બધા સ્વિમિંગ પુલમાં વયા ગયા છે. અમે બધા ક્યાંના અમે લોકો થોડા ચાગલા વેડા કરી કે અમે રેડી થાસી, પેલા જમસી પછી જાસી. Yes. તો બસ પેલા તો એ લોકોને જઈએ, ત્યાં જઈએ, એ લોકોને મળીએ, એ લોકો શું કરે છે અને ત્યાર પછી આપણે કેવો દેખાય કરવા માટે. અને View. આ આપણું વ્યૂ છે. પ્લેગ્રાઉન્ડ છે. બધા આવી ગયા તો હવે જાય છે બધા નાવા અને યસ મજા આવશે. જો અમે તો અહીંયા થોડું ઘણું પીખી નાખ્યું પણ એટલું તો ચાલે યાર, એટલીસ્ટ એટલું તો ચાલે. તો હવે માઈ બેનની વાટ જોઈ રહ્યા છીએ તો પછી ભાગીએ અને બારે ઓલરેડી બધા છે જ. અને હા હવે જોશી સ્વિમિંગ પુલમાં કંઈક મજા આવે કારણ કે ત્યાં જ વધુ મજા કરવાની છે. અને પછી અમે તુલસી શ્યામ પણ જવાના છીએ કાલે. અને યસ રાત્રે ક્રિકેટ રમવાનો ફૂલ વિચાર છે. જોઈએ બાલ્કનીનો વ્યૂ. અહીંયા મહેફિલ જામી ગઈ છે, પાછું કંઈક નવું પ્લાન બને છે.
તો આપણું વ્યૂ છે ને આજે આપણે બપોર પછી ફૂલ મોજ કરવાની છે, ક્રિકેટ રમવાનું છે, ફૂટબોલ રમવાનું છે, બધી જ વસ્તુ રમશે. તો બસ જોઈએ શું થાય છે. હાલો હાલો હવે જમવો ભાઈ, હવે તો ભૂખ લાગી ગઈ ભાઈ. જમવાની હજી એમ કીધું 1 કલાક લેટ છે. હજી 1 hour? બાપ રે. એટલે જમવા આપણે 2 વાગી જશે. હા તો થોડીક વાર જઈએ, ઓલા લોકો રમે છે તો ત્યાં જઈએ ને બધાને તો ભાઈ આપણે એસી માં રહે ભાઈ. અહીંયા એક તો ઓલરેડી બહુ ગરમી છે ભાઈ. અહીંયા તડકો અત્યારે નો જાય ને થોડીક વાર પછી જાય બધા તો હજી ઓલા ગયા સિદ્ધાર્થભાઈ ની બધા કઈ બાજુ? છે. એ બધા તો ઓલરેડી ત્યાં નાવા વયા ગયા છે સ્વિમિંગ પુલમાં. અમે જાસી પણ અમે એવું વિચાર છે કે જમીને જાય, તો એટલા માટે અમે વાટ જોઈને બેઠા છીએ. પણ બાય ધ વે આ મિરર અમને બહુ ગમી ગયો છે, તો હવે અહીંથી તમે હલવાના જ નથી બધાય. સો યા જાય છે લંચ કરવા માટે, ત્યાર પછી ત્યાંથી જ વહી જશે અમે નાવા માટે. એટલે અમે વિચાર્યું કે પહેલાં ચેન્જ કરી લઈએ અને ત્યાર પછી જઈએ જમવા માટે. તો મસ્ત બધા ચેન્જ કરી અડધા વયા ગયા છે અત્યારે. હું ઋષિ ને પ્રિયંકા જ બાકી છે જવામાં. તો બસ હવે જલ્દીથી જઈએ. લેટ્સ ગો. આવી ગયા છે પુલ સાઈડમાં, થોડીક વાર અમે રમીશું અને બસ જોઈએ હવે શું થાય છે. મહેશ્વરી રાધુ હા જાને ચાલુ તો અત્યારે હવે અમે આવી ગયા છીએ પુલ સાઈડમાં. હવે થોડીક વાર અમે અહીંયા કરીશું મસ્તી, થોડીક વાર નાહીશું અને બસ આવું ચાલે છે. ગાઈસ બધા નાવા વયા ગયા, પણ અમે હજી નથી ગયા. હું ને પ્રિયંકા 2 જ રૂમમાં છીએ, કારણ કે ફોન મૂકવા આવ્યા. હા બંધ જ કરી દે, ક્લોકમાં જા એક અલાર્મ ચાલુ ચાલ. તો બેસિકલી બધા ત્યાં નાવા વયા ગયા છે. અમે ફોન મૂકવા માટે સ્પેશિયલ રૂમમાં આવ્યા છીએ, કારણ કે ત્યાં બધું ભીનું છે. તો આઈ થિંક હવે એનો અમે જાજો વ્લોગ નહીં ઉતારી શકીએ જે અમે નાહી છીએ સ્વિમિંગ પુલમાં. તો જોઈએ જેટલું બનશે એટલું કરશે, નહીં પ્રિયંકા બા? તને શું લાગે બધા નાહી લીધું, આપણે હજી રહી ગયા? અમે બે જ રહી ગયા. બાય તો બાર બહુ જ તડકો છે યાર. રાતના બપોરના અલાર્મ ઓફ કર નાખ બધા. લેટ્સ ગો. તો આ ફોન તો અહીંયા જ મૂકીને જાય છે. એટલે ક્રિકેટ રમવા માટે ટીમ પાડી છે અને આપણે જયરાજભાઈની ટીમમાં છે. તું કોની ટીમમાં? સિદ્ધરાજભાઈની ટીમ. નવનત પીવી રમી તો ચા પીવે છે અત્યારે. રાધુ આપણી ટીમમાં હરખું રમજો ભાઈ. અચ્છા એવું છે, હું તમારી ટીમમાં. આપણો વારો કઈ વાંધો નહીં, હાલો આપણે હરાવવાના હે બધાયને. તમે જીટી વાળા નીકળો અહીંથી. એ સિદ્ધરાજભાઈ વર્સિસ જયરાજભાઈ આલે હે ને? હરાવવાનું જ છે. 82 રને હરાવ્યા હતા અમે. હા લૂઝર જો ભાઈ અમારા પ્લેયર શીખાવું છે, તમારા પ્લેયર શીખાવ છે. અમારામાં જેવા દડા ફેંક્યો તમારે ફેંકશું એટલે અમે ધીમા ફેંકશું, તમે ધીમા ફેંકજો. જો આવી રીતના જેમ કે જો અમારા નવા પ્લેયર છે, હજી એનું કરિયરનું ઓપનિંગ છે. ખુખાર પ્લેયર ભાઈ ભાઈ. ધીરે આવી રીતના જો આમ રમાડવાના અમારા પ્લેયર ને. બસ આમ પેલો ઓલો હતો હું ઠીક ચાલો. હાલો we are so excited मैं एड्डा excited मैं एड्डा. आगे का अभी हम नहीं बोल सकते. ये मारी दे, मैं पाट मार दे. सीखे भाई, हजी तो सीखे. नवा निशाड़िया भाई. જીટી હારશે. વાવ આવા દડા ફેંકવાના. ગુજરાતમાં રહીને ઊભા વિડિયો ઉતારજે.
અત્યારે સિદ્ધરાજભાઈની ટીમને 44 રન થઈ ગયા અને અમારે 16 થયા ને રન 20 રન થઈ ગયા અને અમે સારું રમી. અમારી ટીમ સારી રમે, જોઈ શકો છો. હા, અમે સારું રમી. સિદ્ધરાજભાઈની ટીમમાં છે પ્રિયંકા, રાધુ અને બ્રિજરાજ. આ બધા થોડુંક લૂઝર ટાઈપ રમે. ઋષિ, જયરાજભાઈ, પ્રતિપાલ ને જાનવી, અમે બધા બરોબર રમી. અને આપણા માહીબેન તો ઓફ કોર્સ ફોટોશૂટ. બટ ધીસ ઇઝ માય આઉટફિટ. યસ. હજી તમે જીતા નથી. હજી જીતશે ભાઈ, જીતશે. ઘર ભેગું જીતા નથી. એક ભાલે હે ભાઈ માહીબેનનો. અમે થાકી ગયા છીએ. હારું ને ભાણું કાળા થઈ ગયા ભાઈ અહીંયા સ્વિમિંગ પુલમાં નાઈ નાઈ. હાલે તાર કેટલી વાર લાગશે? 5 મિનિટ ને પછી આ બ્લોગર બેન નહીં તો પાડવા ભાઈ. પછી રાજુને થોડાક પડી જાય પછી તું પાછી આવજો. ઓકે. જીજાજી હાલ પીયું. આ બાજુ જયરાજભાઈ, સિદ્ધરાજભાઈની ક્રિકેટ, આ બાજુ ફૂલ રેકેટ. હું તો થાકી ગઈ. હાલો જીજાજી. હાલો ભાઈ. તો અત્યારે અમે થઈ ગયા છીએ ડિનર માટે રેડી, કારણ કે 8:15 થઈ ગયા છે ને અહીંયા ડિનર લાગી ગયું છે. તો અડધા વયા ગયા છે, અડધા પાછળ આવે છે. તો જલ્દીથી જઈએ અને જમીએ. પછી આપણે બહુ બધી ગેમ્સ રમવાના છીએ, ગરબા રમીશું, ફૂલ રેકેટ બધું રમવાનું છે. તો બસ હવે જલ્દીથી જઈએ અને કાઠિયાવાડી ડિનર કરીએ. ઋષિ તને લઉં હે? અત્યારે થોડુંક વે નથી સારા, પણ રાતના 12 વાગી ગયા છે. અમે બધા થાકી ગયા હતા ગ્રાઉન્ડમાં રમીને, અને કોઈને નીંદર નહોતા. પાછળ આડે તો બધા ઘોટાઈ ગયા હતા, ઉઠી ગયા છે બહાર જવા હાટું. અને હવે અમે વિચારી કે અમને કદાચ સિંહ દેખાઈ જાય રાત્રે. ઈ પાછો જો નહીં, અત્યારે અમને ખાલી એક દુકાન લગીન જવાની પરમિશન મળી છે. નક્કી ન કહેવાય. બતાવો તમને, જો આગળનો છે ને રસ્તો જો અમે અત્યારે જે રસ્તે નીકળ્યા છીએ ને અમે સિંહ ની લાલચમાં અત્યારે નીકળ્યા છીએ. 12 વાગે જોવાની. રાતના 12 વાગી ગયા છે. હવે અમે સિંહ જોઈ શકીએ છીએ કે નહીં એ અમને પણ આઈડિયા નથી. તો અત્યારે રાતના વાગી ગયા, અત્યારે વાગી ગયા છે 2. બધા શાંતિથી સૂઈ ગયા છે, સાવ શાંતિ છે. ખાલી પાણીનો જ અવાજ આવે છે. અને અમે 3 જ જણા જ આવીએ છીએ. 2 વાગે તે આખું રિસોર્ટ બંધ થઈ ગયું છે. અને આ રીતનો હતો આપણો ડે 1 અહીંયા. અને મજા આવી છે. કઈક મજા આવી, સાચું કહે છે. થાકી કેવા ગયા? હવે તો ગળા પણ થોડા બેસી ગયા છે, પણ બહુ મજા આવી છે. અત્યારે સાવ શાંત છે, કોઈ પબ્લિક માણસો નહીં, કોઈને બધાની ગાડી પાર્ક છે ને. હાલો ભાઈ ઉપર હશે. અમે તો એકલા જાય છીએ. અમારા ગ્રુપ ગેંગ નહીં તો ઘણા સૂઈ ગયા છે. અમે હજી આટા મારી ગયા છે. 3 જ જણા જ અમે 3 ટુકડી હજી સુતા નથી. 2 વાગી ગયા છે અત્યારે. અહીંયા કોઈ એટલે કાંઈ જાતનો અવાજ નથી. ધીરે પ્રિયંકા, ધીરે ભાઈ સાહેબ. અને તો અહીંયા ગીરમાં બીક લાગે એવું હોય કાં યાર.
હાલો ભાઈ હાલો, સુઈ જાય હવે. હવે સુઈ જાય. હાલે ભાઈ ચાવી ખોલ. અને આખું ફૂલ અંધારું. જો બધી બાજુ બધા સુઈ ગયા. તો ત્યાં મળીએ હવે કાલે ડે 2 માં. જોઈએ કાલનો દિવસ કઈ રીતનો રહેશે. ધીસ ઇઝ ફોર ધ ડે 1. guys, welcome back with day 2. So good morning. This is day 2 in સાસણગીર and સવારમાં આપણે વહેલા ઉઠી ગયા છે. તો કેટલા વાગ્યા? 8 વાગી ગયા છે. અમે જો કે 7:30 જ ઉઠી ગયા હતા અને કાલે હું સૂતા કેટલા 3 વાગે રાત્રે 3 વાગે સૂતા હતા. અને રાધુબેનની હાલત હજી થોડીક ખરાબ છે અને સાથે અમારા રૂમની ખરાબ છે, પણ એટલું તો ચાલે જ. ઓકે, ઇટ્સ ફાઇન. અને ધીસ ઇઝ અવર આઉટફિટ બાય ધ વે. એન્ડ માઈને થોડું ઘણું કામ કરે છે, પછી અહીંયાથી નીકળશે, પહેલાં બ્રેકફાસ્ટ કરશે અને પછી આપણે જવાના છીએ તુલસી શ્યામ, ત્યાં મંદિરે દર્શન કરવા માટે. અને ત્યાંના નજારા પણ બહુ મસ્ત છે એવું બધા કહે છે, તો જોઈએ હવે બહુ મજા આવશે. અને યા તો થોડોક રૂમ હરખો કરી, આ થોડુંક પેકિંગ છે એ બાકી રહ્યું છે એ કરી લઈએ, પછી ભાગશે. જોરદાર મોર્નિંગ વ્યૂ છે આની પાછળ મસ્ત હિંચકા સાથે. ચાલો હવે બ્રેકફાસ્ટ કરી લઈએ, પછી જ મળીએ. આવું જ છું. તો અત્યારે હું થઈ ગઈ છું રેડી અને બધા નાસ્તો કરવા વયા ગયા છે. હું એક જ બાકી છું. હું ને ઋષિ તો અમે લોકો જઈએ છીએ નાસ્તો કરવા. જઈએ અને જોઈએ કે શું છે નાસ્તામાં. સો લેટ્સ ગો. અત્યારે આપણે કરી લીધું છે ચેકઆઉટ રિસોર્ટમાંથી અને અત્યારે ફોટોશૂટ ચાલી રહ્યો છે બહાર નીકળીને. ઓલી બાજુ આપણું બીજું ગ્રુપ, આ બાજુ ફોટોશૂટ ચાલે છે રાધુબાનું અને રિસોર્ટ આપણું આવી રહ્યું અને આપણે અહીંયા. તો ચાલો હવે મસ્ત પવન જેવું છે, થોડોક તડકો છે, પણ હવે સીધું આપણે તુલસી શ્યામ જશે. અહીંયાથી 40 કિલોમીટર થાય છે. હા, એટલું થાય છે. તો હવે એકાદ હવન કાર રાઈડ લઈને પછી ભાગી. અને ઓલી બાજુ આ પત્તું પછી આવું ફોટા હાલે હે ના, આપણી ગાડી તો ખુલ્લી હે ભાઈ. હાલો હાલો ભાગી હવે. અમે આવી ગયા છીએ તુલસી શ્યામ ને અહીંયા બહુ તડકો છે એટલે જાજો કાંઈ બ્લોગ થશે નહીં અને રેડી થઈને હવે ભાગી છે ફટાફટ. તો ચાલો હવે દર્શન કરી આવી પછી મળીએ.